વાત કરીએ સુરતની તો સુરતના કતારગામમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે, જ્યાં હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। એમ્બ્રોઇડરીના કારખાનામાં કારીગરનો આ બનાવ છે, જ્યાં મશીનમાં ફસાયાની ઘટના બનાવી હતી। હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। ત્યારે સીસીટીવી ચેક કરતા શંકાસ્પદ ઈસમ મળી આવ્યો હતો, જ્યાં ઈસમે મશીનમાં ફસાવી દેવાની તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે આરોપીને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં એક એડીની ઘટના બની એ બાબતને લઈ અને પોલીસે શરૂઆતમાં મરણ જનારનું જે બોડી હતું એને ડેડ બોડીને અમે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું। આ ઉપરાંત જે સ્થળ તપાસ કરી અમારા કતારગામ પોલીસની ટીમે, ત્યારે થોડુંક અમને શંકા ગઈ હતી, કેમ કે જે મશીન હતું એમ્બ્રોઇડરી મશીન, એની અંદર એની આ જે મરણ જનાર છે એનું બોડી ફસાયેલું હતું અને ત્યાંથી ઘણી બધી જગ્યાઓ ઘણા બધા એવા સાધનો હતા કે જેનાથી એ ચાલતું મશીન રોકી શકાય એમ હતું। ત્યારબાદ પોલીસે ત્યાંથી એક મોબાઈલ કબજે કર્યો હતો જે સ્વિચ ઓફ હતો, પરંતુ જેવો એ ઓન કર્યો એટલે પોલીસને એમાં જાણવા મળ્યું કે 60% બેટરી એમાં હતી, એટલે બેટરીને કારણે એ સ્વિચ ઓફ થઈ ગયો હોવાની ઘટના નહોતી જણાઈ, પરંતુ એને સ્વિચ ઓફ પર્ટિક્યુલર કરવામાં આવ્યો એવું શંકા પોલીસને ગઈ હતી। ત્યારબાદ એની સાથેનો એક વ્યક્તિ, જે મરણ જનાર વ્યક્તિ હતો એની સાથેનો એક વ્યક્તિ રજબ અલી, જે વારંવાર એના મોબાઈલની માંગણી પોલીસ પાસે કરતો હતો, એટલે પોલીસને એની પોતાની જે વર્તણૂક હતી, બોડી લેંગ્વેજ, એના ઉપર પણ શંકા ગઈ હતી। આવા બધા અમુક અમને પેરામીટર્સ મળ્યા હતા। એ દરમિયાન અમને મેડિકલ એવિડન્સ તરીકે કન્ફર્મ થયું હતું કે જે મરણ જનાર વ્યક્તિ છે એનું મૃત્યુ મશીનમાં આવી જવાથી નહીં, પરંતુ શ્વાસ રૂંધાવાથી થયેલ છે। આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે પોતાના ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ એક્ટિવેટ કરી અને શંકાસ્પદ વ્યક્તિ જે રજબ અલી હતો એની ભાળ મેળવવાની શરૂઆત કરી હતી અને છેવટે એને